ફાસ્ટ ટ્રેનના પેસેન્જરો અધવચ્ચેથી ઉતર્યાનો મામલો સામે આવ્યો છે। ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જરો અધવચ્ચેથી ઉતારી દેવામાં આવ્યા છે। મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનના પેસેન્જરોને ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે। પેસેન્જર્સને જાણકારી વગર જ નીચે ઉતારી દેવામાં આવ્યા છે। પેસેન્જરોને સામાન લઈને રેલવે સ્ટેશન પર રઝળતા જોવા મળ્યા છે। ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદ બસ સ્ટેન્ડ પર યાત્રીઓની ભારે ભીડ પણ જામી હતી। મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનના પેસેન્જરને નડિયાદ ખાતે ઉતારી દેવામાં આવ્યા છે। પેસેન્જર્સને જાણકારી વગર જ નડિયાદ ખાતે ઉતારી દેવામાં આવ્યા છે। તમારું આખું નામ અને ક્યાંથી આવો છો? આપણે અમે સુરત થી આવીએ છીએ ને તત્કાલમાં ટિકિટ કરાવી હતી। હા, ક્યાંથી ક્યાં જવાનું? આપણે સુરત થી ટિકિટ અમદાવાદ જવાનું હતું ને સવારમાં 10 વાગે આપણે સુરત થી બેઠા અમે ને પછી ખબર પડી કે ભાઈ આપણે આ નડિયાદ સુધી જવાની છે, પછી આગળ જવાની નથી। ત્યાં જ એનાઉન્સમેન્ટ કરી નાખ્યો નડિયાદ સુધી જ જશે। પછી અમે નડિયાદ સુધી આવ્યા। હવે પૂરી ટ્રેન નડિયાદ ઉપર કેન્સલ કરી નાખી અમને। તો બધા જ પેસેન્જરો અહીંયાથી ઉતરીને અહીંયા સ્ટેશને પહોંચ્યા, બસ સ્ટેન્ડે ગયા, કોઈ કઈ બહાર ગયા। અમદાવાદની જગ્યાએ નડિયાદ છોડવામાં આવે અને લઈને તમને શું તકલીફ અત્યારે? તકલીફ તો પૂરી પડી ને અમને કે ભાઈ અહીંયા વચ્ચે લઈને અમને મૂકી દીધા। હવે અમારે જવાનું ક્યાં? અહીંયા જવાની ટ્રેન ના આવવાની ટ્રેન અહીંયા। હવે તમારું આખું નામ અને ક્યાંથી આવો છો? આપણે અમે સુરત થી આવીએ। મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત એક્સપ્રેસને અચાનક નડિયાદ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે। અત્યારે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને આ પેસેન્જરોનું કહેવું છે કે નડિયાદ રેલવે સ્ટેશન ઉપર જ તેમને ઉતારી પાડવામાં આવ્યા છે। ટ્રેનને સદંતર બંધ કરવામાં આવી છે। રેલવે દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અત્યારે પેસેન્જરોને ઉતારી પાડવામાં આવ્યા છે। બેન, અત્યારે જે તમે ક્યાંથી આવ્યો છો ને કઈ સ્થિતિમાં છો? અમે નવસારીથી આવીએ છીએ, મેરેજમાં ગયા હતા, અમારે અમદાવાદ જવાનું છે, પણ અત્યારે હવે કોઈ આગળ ઓપ્શન જ નથી। બસમાં એટલી ભીડ છે, અમારી જોડે સામાન એટલો બધો છે। ઉબર વાળા કહે છે સામાન નથી લઈ જઈ શકતા, તમે 4 પર્સન જ આવી શકો છો, અને એ લોકો ભાડું પણ વધારે કહે છે। તમે કેટલા મહિના પહેલા બેન બુકિંગ? અમે 3 મહિના પહેલા બુકિંગ કરાયું હતું, પણ કોઈ મેસેજ કશું આવ્યું નથી અમને। તો રેલવે દ્વારા કોઈ પણ પ્રકારનો મેસેજ કરવામાં આવ્યો નથી। 3 મહિના પહેલા જ આ બુકિંગ કરવામાં આવ્યું હતું, તે છતાં રેલવે દ્વારા કોઈ પણ પ્રકારનો મેસેજ આપ્યા વગર જ પેસેન્જરોને નડિયાદ ઉતારી દેવામાં આવ્યા છે। બેન, અત્યારે તમે જે નડિયાદ સ્ટેશન પર ઉતર્યા છો તો અત્યારે શું સ્થિતિ છે? તમને કોઈ ગાડી કઈ કરી આપવામાં આવ્યું છે ખરું? કશું પણ અમને રેલવે સ્ટેશન વાળાએ કોઈ હેલ્પ નથી કરી। અમે બસ સ્ટેન્ડે જઈએ છીએ તો બસ સ્ટેન્ડ પર બહુ જ પબ્લિક છે, કોઈ રિફંડની કોઈ જાણ નથી કરવામાં આવી, અને અમને સ્ટેશન પર આવીને બી કશું જાણ કરવામાં નથી। સ્ટેશન પર જ અમને કીધું કે ભાઈ આવી રીતે ટ્રેન આગળ નહીં જઈ શકે। તમને કોઈ રિફંડ બેન આપવામાં આવ્યું? હજુ સુધી કોઈ વાત નથી થઈ, કશી વાત નથી। તો ખાસ કરીને નડિયાદ રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોને ઉતારતા અત્યારે પેસેન્જરો હાલાકીનો સામનો કરી રહ્યા છે। અત્યારે પેસેન્જરો અટવાયા છે, ત્યારે ખાસ રેલવેને આવી જે કાર્યક્રમ કર્યો હતો તેની અગાઉ સૂચના આપવી જોઈએ તેવું પેસેન્જર કહી રહ્યા છે। ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।